જેમ બે ભાઈ હા જેમ બી પંકજભાઈ કેમ બોલો છો? બોલો બસ એ મજામાં. એટલે અમને બધા પૂછતા હતા માપનું આજે 52 ગજની ધજા છે ને રાજકોટ થી આવી હતી. હમ. 52 ગજનું ટોટલ મીટર કેટલા થાય? 24 મીટર થાય ને? ના 24 મીટર ન થાય. અમે 52 ગજ અમે જે સાચું કરીએ છીએ ને અમે 33 મીટર જેવું કાપડ લેવું પડે તો સાચું થાય. 33 મીટર ફીટ 33 મીટર 33 મીટર જેવું. 33 કેમ કે 24 માં માણસો કરે બજેટ માટે. મારે બી એ તકલીફ પડે છે. હું 52 ગજની ધજા કોઈ ગ્રાહકને એમ કહું ને 3000 તેમ કે બાજુમાં તો 2000 માપે. એ 24 મીટર 18 મીટર કાપડ વાપરે અને 2 પને કરે. અમે 3 પને કરીએ છીએ અને પૂરું લઈએ છીએ. કેમ કે બાધા હોય એટલે અમારો ફાધરે શીખવાડેલું છે પૈસા મળે કે ન મળે. ગ્રાહક 52 ગજ કે એટલે કાપડ લેવાનું. અને 52 ગજ લાંબી કહો તો એ રીતે કરે તો 50% જ કાપડ વપરાય. બરાબર. આ ઓલા જેવું સવાશેર છોકરીની બાધા હોય તમારે સવાશેર લોટ લેવો પડે. પછી અંદર તમે ગોળ નાખો કે ઘી નાખો કે દૂધ નાખો એ કેમ એક્સ્ટ્રા ઉમેરાય. હા એના જેવું છે વસ્તુ. તો હુકડી એ રીતે બને ને પણ હું તમને તૈયાર હુકડી જોખીને હવા શેર આપી દઉં તો એ વસ્તુ અલગ થઈ કહેવાય. આવી વસ્તુ છે માર્કેટમાં. એટલે અમે પૂરું લઈએ છીએ. પૈસા ભલે થાય પણ અમારો નિયમ એવો છે ગ્રાહક કે એટલે અમે ગ્રાહકને કહી તમારું બાધા હોય એ રીતની. પછી ગ્રાહકને અમને ન ખબર અમે પૈસા તો ભાઈ તમારું જે હોય અમારે આ તકલીફ પડે છે તમે જે કીધું એ. એમાં હું છે કે આ વખતે બોલો. મારી ડ્યુટી છે ને અંબાજી મંદિરની અંદર શિખર ઉપર હતી. હા મેં જોયું પણ હું આવી ન શક્યો આજે કેમ કે હા. મારા પપ્પાનું શ્રાદ્ધ છે. મારા મામાની પૂનમ તો ત્યાં રસોઈ છે આજે. પરમદી પતી ગઈ. આ તે દિવસે મારા મામાની રસોઈ ત્યાં હતી એટલે હું નથી આવી શક્યો કેમ કે બધા ત્યાં હતા. પણ મારા પપ્પાનું હતું ને એટલે કાલ પરમ દિવસે જ હતી ત્યાં રસોઈ અમારી. એટલે હું બ્રિજેશ હતો મારી યારે. હા 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 એટલે બરોબર. મને ઘણાએ પૂછ્યું. એટલે મારી હા પાસે જાણકારી છે ને હા 24 ની ઉપર હતી. ના 24 ન થાય. 24 ના એમ 72 નથી. 72 ઉપરનો ના ના વધારો ગણી લે બધા. ના અમે જે શાસ્ત્ર પ્રમાણે અમે જોયું ને એટલે અમે પૂરું કાપડ લઈએ 33.33 લેવાનું બરાબર. હા એવું કાપડ લઈએ અમે કમ્પ્લેટ. પછી અમારે પનાને અનુસંધાને કરીએ અમે. એવું કઈ નહીં હું કેટલો વાપરો? 44 પનો વાપરો? વારનો પનો આવે વારનો. એક વારનો પનો. એટલે કેટલા ઇંચ થાય એક વારમાં? વારનો પનો જે આવે ને 32 ઇંચ જેવો પનો આવે. 32-34 નો કાપડનો. પછી એવું નથી કોઈ કસ્ટમર એમ કે થોડીક લાંબી કરજો તો અમારું કટિંગ એ રીતનું કરીએ અમે. કે કોઈને મીટર 2-3 મીટર લાંબી થાય કાપડ એટલું જ લે પણ અમારું કટિંગ ની એ રીતની કરી કોઈને એ રીતની કરવી હોય થોડીક લાંબી ટૂંકી કરી શકીએ. કાપડ એટલું જ લે. 33.33 થાય બરાબર. હા એવું થાય. હા બરાબર. લેવાનું પૂરું કોઈ કસ્ટમર પછી એમ કે ભાઈ અમને આમ નહીં આમ કરી દો તો વસ્તુ અચ્છા અલગ છે. 52 ગજનું બાકી મૂલ્ય તમે કેટલું લ્યો? અમે બનાવીએ ને એવું નથી. 52 ગજની ધજા અમે રેગ્યુલર બનાવીએ છીએ. ત્રણ રેગ્યુલર બખ્યા માળે છીએ. સાંભળો ચાલુ કામ નથી કરતા. સારો મૂકી 3000 રૂપિયા લઈએ. 3000 લ્યો ને હા બરાબર પછી બરાબર. 2000 માં કરી જો એક જણ ને 5 કરોડ કે ભાઈ અમારે 52 ગજની જીપ કહી હતી 5 કરોડ માએ દીધા ને બધું વયું ગયું તો એ 2200 ની કરાઈ ગઈ. મેં કીધું તને 52 ગજ જેવી લાંબી કરી દઉં બોલો. એ પડી છે આજકાલ લેવા આવશે કે મારા માતાજીનો બહુ સિકોતર માનો ફોટો હું કરી દઉં તૈયાર કરી દીધી. એનો ફોટો આપજો ને એટલે હું છે ને આખું ફેસબુકમાં બધી જગ્યાએ જેને મને પૂછ્યું છે ને બધાના નંબર લઈ લીધા. ના આમાં એવું છે એનો ફોટો ન પડે કેમ કે લાંબી જગ્યા એટલી હોય. હા મારી પાસે અંબાજી મંદિરના શિખર છે ને એમાં જોડી દઈશ કે અમારે આ ભાઈ આ રીતની બનાવે છે. અને આમાં જે તમે તૈયાર લ્યો છો એમાં 24 મીટર આસપાસ આવે. હા અમે પૂરું લઈએ છીએ શાસ્ત્ર પ્રમાણે. પછી કોઈ કસ્ટમર શાસ્ત્ર મુજબ 33.33 નું કાપડની ગણતરી થઈ શકે. હા પછી અમે 3 પને કરી છે. હા બ્રો 2 પને કરું તો અતિ લાંબી થાય. 2 પને કરીને અમે એના 3 ટુકડા કરી નાખી અને એને 3 પાટે કહેવાય એ ધજા. એટલે એની હાઈટ થાય અને ચડે એટલે લાંબી દોયડા જેવી ન દેખાય. બીજાની જો એ બાજુ તમને લાંબુ લીંડેરું જ દેખાશે બધાની ધજા. મારી એવી લીંડેરા જેવી નહીં દેખાય. તમે કોઈને આપેલી હોય ને એની પાસે કઈ ફોટો બોટો હોય ને તો જોજો. હા હવે તો ફોટા તો નથી હોતા કેમ કે ગ્રાહક લઈને ક્યાંય મારા ગામમાં આવે ને. તમારો કાર્ડ મને વોટ્સઅપ કરી દેજો. મારું કાર્ડ કરી દઉં તમને વોટ્સઅપ. હા એટલે હું છે ને ફેસબુકમાં મારી વેબસાઇટ છે ને દરેક ધાર્મિક વસ્તુ ક્યાં ક્યાં મળે છે એની સાચી વસ્તુ શું છે બરાબર એનું મૂલ્ય શું છે એનો કોન્ટેક્ટ નંબર રાખો આપવાનો. આપજો. અને હમણાં મેં બીજી વચરાજ દાદાની ધજા બનાવું છું બનાવી છે ને એનો હું તમને ફોટો મોકલીશ.
હા, પછી હું થોડોક હવે માતાજીના ફોટા થોડાક શણગારું છું. મેં એક ધજા બનાવી છે. અને છે ને તમારે તૈયાર ફોટા વાળી જોઈએ ને, રાજકોટમાં એક સિંધી છે હા એને, અને આ જે છે ને એ બહુ મોટા પાયે કરે છે, હા. તો તમને એનું એડ્રેસ આપી દઉં છું, બરાબર? હા તો આપજો, હું મળી આવીશ એકવાર. નવું મને કંઈક જાણવા મળશે તો મને બી ખ્યાલ આવશે. છે જરાક વાંગણ તોસડો છે, પણ ખાલી જાણી કઈ લેવાનો. આપણે તો જાણવાનું છે ને કે અહીંયા જાણી દોસ્તો કે તો લેવાનું એને આપણે કેવું 12 20 2 મીટરની અંબાજી મને ફોટા વાળી જોવે છે, જરાક મોકલ ને. ભાવ અમે તો એવું હોય તો લઈ પણ તમને લઈએ. મોકલશે ને તમને આઈડિયા આવી જાય. કઈ વાંધો નહીં. અમે તો રૂબરૂ જઈને ખરીદી કરીએ લે. અમે એવું ન વિચારીએ ના ના, કે ભાઈ આટલા રૂપિયા કીધા, એકવાર લઈ લઈએ. જવું છે ને રાજકોટ થી આવીને એની દુકાનમાંથી આવી, બરાબર? અચ્છા. અને એને છે ને કઈ પડી નથી ધંધો કરવાની, કમાઈ ગયેલો સિંધી છે. બરોબર. તો થોડુંક છે ને હું ત્યાં રાજકોટ વાળા તમારી ભાઈ વાળી દઉં. કઈ વાંધો નહીં. મારું તમે કામ જેવું હોય ને, સિલે બીલે 3 થી 4 બખ્યાની જગ્યા હોય છે મારી. એને 1200 રૂપિયામાં 52 ગજની જગ્યા આ લોકોને આપી. શક્ય જ નથી સાહેબ, ખોટું ન થાય, કેમ કે સિલે જેવી થાય. 24 મીટર આસપાસની હોય. ઈ કાપડ ચાલુ હોય, જવે ચાલુ. શીશ કોટન હતું, શીશ કોટન. હા ઈ એટલે મારી પાસે સમય નહોતો, સમજી ગયા, મારી પાસે સમય નહોતો. એટલે મેં કહ્યું ભાઈ તને જે યોગ્ય લાગે તું લઈને બી આવ ફટાફટ. કઈ જો તમને અંદાજો આપું, 30 મીટર કાપડ ગણો, 24 મીટર કાપડ ગણો તો 700 રૂપિયા થયા. તો એ સિલાઈ શું જવેરો છું, 24 મીટર લાંબી આપી છે, 24 મીટર કાપડ ની નહીં કે રજા કરી હોય. હા મેં ચડાવીને એ તમને છે ને એનો વિડીયો ની લિંક આપી દઉં છું, જોઈ લેજો. ના ના, મારું છે ને ઇન્સ્ટામાં છે, ઇન્સ્ટાની અંદર મારા છોકરા બધું મૂકી દે, બરાબર? પછી ફેસબુકમાં મૂકી દે, યુટ્યુબમાં મૂકી દે, એટલે તમારો કોન્ટેક્ટ નંબર બધું આવી જાય, એટલે તમને ધંધો મળી જાય. ના ના, સાચી વાત છે. આંગણી જિલ્લાનું પુણ્ય મળે ને ભાઈ, તમારી રોજીરોટી ચાલતી હું તમારા વિડીયો બતાવું મારા ગ્રાહકને હું તમારા વિડીયો બતાવું છું. મેં કહું જો આ ભાઈ કીધું મને આટલું કામ આપે, તમારા ફોટા ત્યાં મૂકો, હું રાખું છું. તમારે ફેસબુકમાં દેખાડી દેવાનું. હું છે ને હવે આ વખતે કરીશ ને ધજા ગમે ત્યાં ચડાવીશ ને ત્યારે હું તમારો ઉલ્લેખ કરીશ કે આ દિલથી આ ભાઈ ધજા બનાવેલી છે. તમારું નામ નામ ને બધું કેજો. હા હું લખી દઈશ. અને તમને બીજા ધજાયું અત્યારે બનાવેલી ને જે નોરતાની મેં એમાં સારી એના ફોટા હું તમને મોકલીશ. હા અને મોકલો ને તમે, બરાબર? હા જય આજ તો હું બીજો ફોન આવે છે ને, બીજો ફોન આવે ને રાખું. ઓકે.